કચ્છના ભચાઉથી ભજનાનંદી પાલુભાઈ ગઢવીએ ખેડૂતો મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ખેડૂતોની વેદના વર્ણવી છે. કચ્છ ભચાઉથી ભજનાનંદી પાલુભાઈ ગઢવીએ હાલમાં જે ખેડૂતો બાબતે વિવિધ મુદ્દે આંદોલન ચાલી રહ્યા છે, ખેડૂતોની વેદના વર્ણવી છે અને પ્રચલિત કહેવતો ઉલ્લેખ કરી છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણી સાથે છે પાલુભાઈ ગઢવી ભજનાનંદી, જેઓ ભચાઉથી છે અને પાલુભાઈ ભજનાનંદી સાથે સાથે એક ખેડૂત આગેવાન પણ છે. ત્યારે આજ ખાસ કરીને આપણે વાત કરવી છે ખેડૂતોને લઈને, કારણ કે ખેડૂતોને લઈને ખાસ ઘણા બધા આંદોલન થઈ રહ્યા છે. એમાં કચ્છની વાત કરવામાં આવે તો વાંઢિયામાં 765 કેવી અદાણીની વીજ લાઈનની હોય, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આંદોલન ચાલી રહ્યું છે. બોટાદમાં જે છે કડદા પ્રથા છે, એને લઈને પણ આંદોલન થઈ રહ્યો છે અને ખેડૂતોને ઉપર જે દમન કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતો ઉપર જે ખરેખર જે દમન નીતિ અપનાવવામાં આવી રહી છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોની જમીનને અદાણી કંપનીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે. ત્યારે આવી અનેક સમસ્યાઓ છે. અત્યારે પાલુભાઈ ગઢવી ભજનાનંદી, જેઓ પોતે પણ ખેડૂત આગેવાન છે, તો આપણે એમની પાસેથી આજે એમની પ્રતિક્રિયા જાણશું કે ખાસ કરીને પાલુભાઈ, ખેડૂતો વિશે જ્યારે આટલા બધા મુદ્દા ચાલી રહ્યા છે ગુજરાતમાં, તો આ બાબતમાં આપની શું પ્રતિક્રિયા છે? ખેડૂતોને ઘણા બધા પરેશાન કરવામાં આવ્યા છે, બોટાદનું હોય કે વાંઢિયાની હોય, તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે જાણશું. ધન્યવાદ દિવ્યાંગ ન્યૂઝ અને દિવ્યાંગ ન્યૂઝના સર્વે દર્શક મિત્રોને ધન્યવાદ, આભાર. આપે જે વાત કરી કે એક તો મારું ભજનાનંદી તરીકે મારી છાપ છે અને જન્મજાત હું ખેડૂતનો દીકરો છું. એટલે આ દેશના નાગરિક હોવાના નાતે અને ખેડૂત હોવાના નાતે, હા, કોઈ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા પણ છું, એ પણ છે, જરૂરી છે. તો ખેડૂતોની જ્યારે વાત આવે ત્યારે દીપકભાઈ, હું સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આ હમણાં ઘટનાઓ બની છે ને દુઃખી થઈએ છીએ એવું નથી, પણ ઘણા સમયથી જ્યારે ખેડૂતને આપઘાત કરતા, આત્મહત્યા કરતો હોય ખેડૂત પરિવાર, ખેડૂતો ઉપર ક્યારેક દમન ગુજારવામાં આવે, ખેડૂતો સાથે ચીટિંગ થાય, ખેડૂત બિચારો રાત દિવસ એક કરી અને પાક વાવે, ખેતી કરે, અને જ્યારે એની ફસલ તૈયાર થાય, એનો પાક તૈયાર થાય, ત્યારે એને પૂરતા જો ભાવ ન મળે અને પછી જે ખેડૂતની દશા, કારણ કે આપણે ખેડૂત છીએ અને આપણો વ્યવહાર પણ આપણે ખેડૂતો સાથે હોય ને. આપણે આપણા સગા કુટુંબમાં, સમાજમાં, ક્યાંય પણ કોઈ પણ વિસ્તારમાં જઈએ તો ઘણા ખેડૂતોના ઘરે જતા હોઈએ ત્યારે એમની આપણે પરિસ્થિતિ જોતા હોઈએ, ત્યારે અંદરથી છે ને, માનવ છે ને, અંદર આપણી અંદર પરમાત્મા બેઠો છે, હૃદય છે આપણી અંદર, ત્યારે એ જયારે પરિસ્થિતિ જોતા હોઈએ ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. પછી જીવ છે ને ચક્રાવે ચડી જાય કે આ બધું શું કામ, કે માર ખાય વાંદરો અને માલ ખાય મદારી, આવું શું કામ? મહેનત ખેડૂત કરે અને મજા બીજા કરે, તો આ ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી વસ્તુ તો છે જ, જેના માટે થઈ અને આપણે બધા જાણીએ છીએ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ ચાલે છે, એટલે જે કોઈ ઘટનાઓ બનતી હોય તાત્કાલિક બધી જગ્યાએ એની જાણ થતી હોય. તો આ બધું થાય, આંદોલનો થાય, ઉપવાસ ઉપર લોકો ઉતરે, ક્યાંક મારામારી સુધી ઘટનાઓ પહોંચી જાય, ક્યાંક ધરપકડ થાય, ક્યાંક ખોટા કેસ થાય, તો આ બધી વસ્તુ થાય છે શું કરવા? ખેડૂત છે એ જગતનો તાત છે, તાત એટલે કે પિતા. કારણ કે ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે આપણે 2 ટંકનું 3 ટંકનું આપણે રોટલો આપણો પરિવાર ખાય છે. ખેડૂત ખેતી કરે છે ત્યારે જ. કારણ કે એના માટે મારે એક કવિતાની વાત યાદ આવી ગઈ. તખતદાન રોહડિયા દાન અલગારીજી એવું લખે છે કે કદાચ તમારી પાસે મિલ હોય, કારખાના હોય મોટા મોટા, એની અંદર જે કોઈ વસ્તુનું ઉત્પાદન આપણે કરતા હોઈએ, પણ એ કવિતાની અંદર શબ્દો બહુ મસ્તીના ટાંક્યા છે કે મોંઘા ભલે હોય પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં. આ કહેવાનો મતલબ કે તમારી પાસે ગમે તેટલું હશે, બીજું અઢળક હશે, સોના ચાંદી જવેરાત હીરા મોતી માણેક જે કઈ હશે, પણ જમવા માટે જયારે આપણે બેસીએ ત્યારે જમવા માટે તો અનાજની જ જરૂર પડશે ને, શાકભાજીની જ જરૂર પડશે ને. જે ઉગે છે, પકવે છે કોણ? ખેડૂત. તો જો ખેડૂત, એને એટલે જગતનો પિતા કહેવામાં આવ્યો છે, કારણ કે બધાનું ભરણ પોષણ કરવાની, કારણ કે રાત દિવસ મજૂરી કરે. એ શિયાળો એના ઉપર હોય, ઉનાળો એના ઉપર હોય, ચોમાસું એના ઉપર હોય, બીજા અનેક જોખમ હોય, અને આટલો હેરાન થઈ અને ખેડૂતને છેલ્લે જો આંદોલન કરવા પડતા હોય, એને આપઘાત કરવા પડતા હોય, આત્મહત્યા કરવી પડતી હોય, તો ખરેખર આ કમનસીબી છે આપણા દેશની.
આમાં કોઈને દોષ નથી દેતા, પણ આ વસ્તુ, આ વિષયનો ઉકેલ શું, આ વિષય શું કામ? કારણ કે એના માટે થઈને એક આજે ઈ પણ મારે કેવું છે કે ખેડૂતો માટે થઈને એક બિન રાજકીય સંસ્થા છે કિસાન સંઘ. તો આવું બધું જયારે ખેડૂતને તકલીફ પડે છે તો કિસાન સંઘ ક્યાં છે? કિસાન સંઘ આમાં કઈ ઇન્ટરફિયર નથી કરતી. ખેડૂતો માટે કાં એ ખાલી કિસાન સંઘના જે હોદ્દેદારો છે એ શું પોતાના વ્યક્તિગત લાભ લેવા માટે થઈને જ એ હોદ્દાનો ઉપયોગ કરે છે? જો જે સંસ્થા સાથે જ્યાં પણ જે જવાબદારીમાં તમે બેઠા છો, પછી જનપ્રતિનિધિ હોય, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, તોય પણ તમારે તમારું દાયિત્વ નિભાવવું પડે. કારણ કે કોઈ એક એવો વર્ગ, મોટો વર્ગ, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેડૂતો ઉપર આખું બધું આ તંત્ર ચાલે છે. તો જો ખેડૂત આટલો દુઃખી હોય તો આનો તો રસ્તો કરવો એ બહુ જરૂરી છે. ત્યારે આ દિવ્યાંગ ન્યૂઝના માધ્યમથી, દીપકભાઈ, તમારા માધ્યમથી લોકો સુધી એક મારો વ્યક્તિગત ખાલી એક સંદેશો પહોંચાડીશ, એક વિનંતી, બે હાથ જોડીને, કે ક્યાં સુધી આંદોલન કરશો, ક્યાં સુધી તમે કરગરશો, ક્યાં સુધી તમે ભીખ માંગશો? આવી રીતે કે અમે પાક તૈયાર કરી લીધો ને અમારા પાકનું પૂરું વળતર ના આવ્યું, આ ભીખ માંગીને કરગર્યા ને? કે ક્યાં સુધી તમે એવું કહેશો કે અમારે વરસાદ પડ્યો ને અમારો પાક ફેલ ગયો ને અમને આ આપો ને તે આપો? જો ખેડૂતો, તમે સાંભળજો, આ મારા શબ્દો ખાસ સાંભળજો, હું ખેડૂત છું, પણ ખેડૂતો એક વખત સંગઠિત થઈને ખાલી એક વખત તમે એક નક્કી કરી લેજો કે એક વર્ષ માટે ખાલી તમે નક્કી કરી લો કે એક વર્ષ અમે ખેતી જ નથી કરવાના, હાથ પાણી લઈ લો કે અમે આજથી જડ લઈએ છીએ કે ખેતી કરવાનું બંધ. સાહેબ, ગમે તેવી સરકારો હશે, ગમે તેવા પ્રતિનિધિઓ હશે, ગમે તેવા ઉદ્યોગપતિઓ હશે, તમારા પગમાં પડશે. કારણ કે ખાવા તો જોઈશે ને. આપણા દેશની જે વસ્તી છે એ વસ્તીને બહારથી આયાત કરીને પૂરું પડે એમ છે નહીં. અહીંયાના ખેડૂતો જ જો આ મહેનત કરે છે ને, એ ખેડૂતોનું જો પકવેલું જો આપણે સુધી પહોંચે તો જ આપણે નિરાંતે રોટલો ખાઈ શકીએ એમ છીએ. તો ખેડૂતો, તમારે તમારું જો તમે એમ સમજતા હો, કારણ કે અનેક વખત લોકો કહેતા હોય, મેં પોતે અનેક વખત, કે જગતનો તાત દુઃખી ન હોવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ ખેડૂતો માટે. તો ખેડૂતો, આવી રીતે તમને ન્યાય, તમારી કદર, તમારી કિંમત નથી થતી, તો હવે તમે તમારી શું ભૂમિકા છે? હું જાણું છું કે ખેડૂતની ભૂમિકા જે છે ને, એટલી ભૂમિકા કોઈ ઉદ્યોગપતિની પણ નથી, કોઈ નેતાની પણ નથી. જેટલું દાયિત્વ આ દેશની અંદર જે ખેડૂતનું છે એટલું કોઈનું નથી. તો ખેડૂતો, એક વખત ખાલી સંગઠિત થઈને તમે નક્કી કરી લ્યો કે અમે એક વર્ષ માટે ખેતી કરવાનું જ સદંતર. આપણે કોરોના આવ્યું ત્યારે લોકડાઉન ની અંદર બેઠા હતા, ઘર હાલતું જ હતું ને, શું તકલીફ હતી? અને કદાચ એવું 2 વીઘા પોતા પૂરતું, પોતાના પરિવાર પૂરતું જ વાવો, વેચાણ કરવા માટે નહીં. શું કામ વધારે વાવવું? વધારે વાવીએ, ઉત્પાદન લાવીએ અને ભીખ માંગવાની, માર ખાવાનો ને, ધરપકડ થાય, જેલમાં જઈએ, ભાઠા ખાઈએ, આ ધંધો જ શું કરવા કરવાનો? અને આમે એક વર્ષ ખેતી ન કરો તમારું શું લૂંટાઈ જવાનું છે? પણ સાહેબ, જો તમે શું છો એ તો ચમત્કાર વગર નમસ્કાર નથી. એક વખત જો તમે આ દેખાડી દીધું ને, તો તમારા પગમાં પડશે, માફી માંગશે કે ખેડૂતો, જે તમે કહેશો એ અમે તમારા માટે કરવા માટે થઈને તૈયાર છીએ, તમે ખેતી કરો. ખેડૂતને તમામ પ્રકારની સુવિધાઓ ચાલુ થઈ જશે કે ખેડૂત છે તો તમારી તો જ કિંમત થશે. તમારી કિંમત બતાવવા માટે થઈ, તમારું શું ભૂમિકા છે એ ભૂમિકા બતાવવા માટે થઈ અને આવો નિર્ણય એકાદો કડક લેવો પડે. બાકી જો નહીં કરી શકો તો આમને આમ જ આંદોલન કરવા પડશે. આંદોલન કરશો એમાં તકવાદી માણસો આવી જશે, તકવાદી મોટા નેતા બનશે, એ પાછા આગળ ચહેરો બનશે પોતે, અને પાછા એવું દેખાડશે અમે ખેડૂતોના મસીહા છે. એને એની પોઝિશન મળી ગઈ એટલે ખેડૂત ક્યાં ને પોતે ક્યાં. આ આજનું નહીં, આ પરંપરા ચાલી આવે છે. કોઈ ખેડૂતોના મસીહા બનશે, કોઈ વેપારીઓના મસીહા બનશે, કોઈ ગરીબોના મસીહા બનશે, કોઈ અનાથોના મસીહા બનશે, પણ બધાનો ટાર્ગેટ મોટો નેતા બનવું, રાજકારણમાં જવું. અને સહેલાઈથી જો કોઈ પણ ક્વોલિફિકેશન વગર, કોઈ પણ લાયકાત વગર જો તમારે આસાનીથી ભાઈ ભાઈ થાય બજારમાં, સમાજમાં, અને રૂપિયા રડવા હોય તો રાજકારણી બનો. આ સિમ્પલ નિયમ છે. અને આવી રીતે આવા તત્વવાદીઓ એનો ફાયદો ઉપાડતા હોય છે. ત્યારે જયારે ખેડૂતોની વાત થઈ છે કે તમારી સાથે કોઈ પણ પ્રકારનો જો અન્યાય થાય છે, તમારી સાથે ક્યાંય પણ કોઈ પણ ભેદભાવ થાય છે, તમારી કોઈ કિંમત નથી થતી, તો તમારે સંગઠિત થવું પડે. સંગઠિત થઈને આવું કરવું પડે. પછી એક વખત જો તમે, તમારી પાસે સરકાર જયારે પગમાં પડે ને, પછી તમારી દરેક માંગણીઓ માન્ય રહેશે. તમારી જમીનોની અંદર ગમે ત્યારે ગમે તેમ થાંભલા જો નાખતા હોય, એ નિયમે બને કે ભાઈ ખેડૂતોને કયું વળતર કેટલું આપવું, આ તે ખાલી એક વર્ષ માટે જો તમે નિર્ણય લઈ લેજો, આ મારા શબ્દો લખી લેજો,
આ મારા શબ્દો આ સમજવા જેવી વાત છે ખાલી. અને મારે કોઈ આ વિષયથી મારે કોઈ બીજું લેવા દેવા નહીં. કારણ કે હું વ્યક્તિગત રીતે હું આ દેશનો નાગરિક છું. આ દેશ મને એટલી ખબર પડે છે કે આ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતને માન સન્માન ઇજ્જત અને યોગ્ય વળતર મળે એ ખેડૂત માટે આ દેશના નાગરિક તરીકે હું એવું ઈચ્છું છું. હું પોતે ખેડૂત છું અને ભજનાનંદી તરીકે જયારે મારી છાપ છે, વર્ષોથી સાધુ સંતો સાથે બેઠો છું, ભજનોમાં બેઠો છું, તો એટલું તો મને ખબર પડે છે કે આવું તો થવું જ જોઈએ. બાકી આપણે આંદોલનો કરશું અને વિનંતીઓ કરશું ને કાંઈ ફાયદો થવાનો નથી. આમાંથી બીજા 2-5 નવા નેતા પેદા થશે અને ખેડૂતો તો વળી પાછા એ જ નેતાની સામે પાછા જે આજે નેતા તમારી જોડે છે, કાલે એ નેતાની વિરુદ્ધમાં તમારે આંદોલન કરવાના થાય. કારણ કે એને જે પોઝિશન જોઈતી હતી મળી ગઈ, એ કૃષિ મંત્રી બની ગયો અને એની સામે તમારે એ જ કરવું પડશે. પણ એક વખત આવું કરો એટલે કાયદાકીય રીતે લેખિતમાં એવા બિલ પસાર થશે, એવી પાકા પાયે બધું થઈ જશે. ખેડૂતને આટલી સુવિધા મળી જાય. તમારે લેણા માફ કરવા હોય ને તો લેણા માફ થઈ જાય. તમારા કરજ જે છે ને કરજ બધા માફ થઈ જાય જો આવો કડક નિર્ણય લ્યો તો. એટલે આપના માધ્યમથી આટલું ખેડૂતોનું ચોક્કસ કહેવા માંગીશ. પાલુભાઈ, ખાસ કરીને ભારતીય કિસાન સંઘ છે એ બિન રાજકીય સંગઠન છે અને હમણાં જ 16 તારીખથી કરીને 16, 17 ને 18 3 દિવસથી વાંઢિયાથી એક આંદોલન ચાલુ કરી રહ્યા છે. તો એ આંદોલન છે તો ક્યાંક ને ક્યાંક આંદોલન કરવાના છે. તો એમાં પણ આંદોલન શાંતિપૂર્ણ ખેડૂતો કરતા હોય તો એમને પણ આંદોલન કરવા દેવામાં નથી આવતું કે ખેતરમાંથી ઢસડીને લઈ જવામાં આવે છે. ત્યારે કોઈ રાજકીય નેતા ક્યારે આવ્યા નથી, ગમે તે પક્ષના કોઈ તો એના સમર્થનમાં આવ્યા નથી. હવે આ કરે છે તો આ બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક એમની કનરગત ખેડૂતોને કરવામાં સંઘ છે એ બિન રાજકીય સંગઠન છે અને હમણાં જ 16 તારીખથી કરીને 16, 17 ને 18 3 દિવસથી વાંઢિયાથી એક આંદોલન ચાલુ કરી રહ્યા છે. તો એ આંદોલન છે તો ક્યાંક ને ક્યાંક આંદોલન કરવાના છે. તો એમાં પણ આંદોલન શાંતિપૂર્ણ ખેડૂતો કરતા હોય તો એમને પણ આંદોલન કરવા દેવામાં નથી આવતું કે ખેતરમાંથી ઢસડીને લઈ જવામાં આવે છે. ત્યારે કોઈ રાજકીય નેતા ક્યારે આવ્યા નથી, ગમે તે પક્ષના કોઈ તો એના સમર્થનમાં આવ્યા નથી. હવે આ કરે છે તો આ બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક એમની કનરગત ખેડૂતોને કરવામાં આવશે. તો ખેડૂતોને આ બાબતમાં આપ શું કહેશો? હા, મેમ અગાઉ વાત કરી એમ કે કિસાન સંઘ એક બિન રાજકીય એક સંસ્થા છે જે ખેડૂતો માટેની કામ કરતી એક સંસ્થા છે. ખેડૂતોને નાની મોટી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યામાં ખેડૂતને સમસ્યા ન પડે એના માટે થઈને સરકાર સાથે વાટાઘાટ કરવા, બીજા કોઈ પ્રશ્નો હોય તો એનું નિવારણ કેમ લાવવું, એના માટેની આ કિસાન સંઘ નામની સંસ્થા છે. પણ ક્યાંક ને ક્યાંક હવે ખાલી રાજકારણ કોઈ રાજકીય પાર્ટીની અંદર નહીં, પણ જે કઈ સંસ્થાઓ છે બિન રાજકીય છે કે એનજીઓ છે કે એની અંદર પણ બધા તકવાદી માણસો ઘૂસી ગયા છે. એની અંદર ઘણા માણસો એવા છે કે જાહેરમાં કાંઈક છે, પડદા પાછળ કાંઈક બીજા છે. એ આ બાજુ ખેડૂતો સાથે બેઠા હશે અને સાંજ થશે એટલે સત્તાધારી પક્ષના માણસો સાથે રાતે બેઠા હશે. એટલે બે મુખા. એટલા માટે તો આપણા સંતોએ કીધું ને કે બેદલ મુખથી મીઠા બોલે એની વાતમાં વેહુ મન ડોલે, બેલીડા બેદલ નો આપણે કોઈ દી સંગ ન કરીએ. આવા બે મુખા દોરંગા ભેળા ન ભળીએ. એવું છે ને ભજન છે આપણું કે દોરંગા ભેગા ન બેસીએ કોઈ દી, એમાં પત પોતાની જાય. એવા દોરંગા બધા ઘૂસી ગયા છે એના. બાકી જો એ સંગઠન કિસાન સંઘનું કોણ ખેડૂતો દ્વારા જ નિમણૂક થાય. તમે એવા માણસોને મૂકો કે ખરેખર જે અંદરથી પ્રમાણિક છે. અને આજના સમયમાં પ્રમાણિક માણસો ગોતવા કઈ રીતે અઘરું છે. પણ આવા માણસો તકવાદી માણસોને ઓળખી જવું જોઈએ. પણ તેમ છતાં જો કિસાન સંઘ જો ખેડૂતો માટે થઈને પ્રયાસ કરતી હોય તો ધન્યવાદને પાત્ર છે. કારણ કે તમારે કરવું જોઈએ અને એમાં કોઈ તમે ઉપકાર કરતા નથી. આ સંસ્થા કિસાન સંઘ એના માટે તો બની છે અને એના જે કોઈ પ્રતિનિધિઓ હોય એ પ્રતિનિધિઓ કરે તો એને માતાજી સુખી રાખે અને તમે કરશો તો એનો તમને ખેડૂતોની ગરીબોની હાય મળશે, આપણે દુઆ મળશે. તમને હાય લેવાના બદલે દુઆ મળશે તમને. કારણ કે ખેડૂત એ પોતાનું અને પોતાના પરિવારનું ભાવિ પેઢી છે આપણા દેશની. એની દુઆ મળશે જો એ બધું હશે તો આવા આંદોલનો જે કઈ થાય. પણ મેં વાત એ મારું કરવાનું થાય છે, છેલ્લે પોઈન્ટ મારી પાસે એ જ છે કે વારે ઘડી આંદોલનો કરવાના થાય. તમે ક્યાં સુધી આંદોલન કરશો? આંદોલન કરી તમે ક્યાં સુધી? તમે તો તમારી જિંદગી આખી આંદોલનોમાં ને આમાં તમે અહીંયાથી ત્યાં ઓલા નેતા પાસે ગયા, ઓલા પાસે ગયા, ઓલા પાસે, એમાં તમે ચપલું ઘસી નાખી. હવે તમારા બાળકોએ તમારે ઈ જ ધંધો કરાવવો છે કે ઈ પણ આંદોલન કરે, ઈ પણ એની ચપલું ઘસે, ઓલા પાસે ભીખ માંગવા જાય, ઓલા પાસે ભીખ માંગવા જાય. દયાની અમારા ઉપર, ખેડૂતો ઉપર દયા કરો. અરે ક્યાં સુધી? એક વાર ખેતી જ બંધ કરી દો ને બાપા. ના રહે બાંસ ના બજે બાંસુરી.
પાલુભાઈ, ખેડૂતો તો એમ કે છે કે અમે અમારો હક માંગીએ છીએ, તો અમારા ઉપર લાઠી કેમ વરસાય પોલીસ? આ બાબતમાં આપ શું કહેશો? પણ હું એ જ કહું, તમે કોની આગળ ફરિયાદ કરો છો? કોણ સાંભળવા વાળું છે? કોની આગળ તમે કહો છો? કોની આગળ? કોણ તમને ન્યાય આપશે? તમે કઈ જગ્યાએ તમને ન્યાય મળશે? તમે એવી અપેક્ષા રાખો છો કે તમારી સાથે કઈ ખોટું થયું, કોઈ ઘટના બની, અત્યારે તમને બે લાફા મેં મારી દીધા, તમે પોલીસ સ્ટેશન જાઓ, પણ પોલીસ સ્ટેશનમાં તમારા કરતા મારી વગ વધારે હોય તો તમારું કોણ સાંભળવાનું છે? મુદ્દો આ છે. પણ શું કરવા આવું? મારી વાત જે છે એ ગંભીરતાથી સમજવા જેવા આ વાત છે કે એને ગંભીરતાથી, તો પછી તમે બધું કરાવી શકશો. કારણ કે આનું શું છે કે આમ બંધારણની અંદર બધા અધિકાર બધાને મળેલા છે, પણ અત્યારે એનું બંધારણનું ઉલ્લંઘન કોણ કરે છે? મેન વ્યક્તિઓ જ બંધારણને ઉલ્લંઘન કરે છે. બંધારણને એ માણસો માને છે? ગરીબ માટે બંધારણ છે, સાહુકાર માટે ક્યાં બંધારણ છે? આજે સામાન્ય પ્રજાને બધા નિયમો લાગુ પડે છે, કાયદા કાનૂન લાગુ પડે છે. વગદારી કે ચૂંટાયેલા માણસોને કે મોટા મોટા નેતાઓને ક્યાં લાગુ પડે છે? આપણે વાંઢિયામાં એ જ જોયો ને, ખેડૂત પોતાના ખેતરમાં જાય તો ભાઈ તમારો ખેતર આ છે, એનું તમે લઈ આવો. તો ખેડૂતને પોતાના જ ખેતરમાં પોતાના આધાર પુરાવા બતાવવા, આનાથી વધારે ખેડૂતોની પરિસ્થિતિ કેવી ખરાબ હોય? પણ આ બધી વસ્તુનો ઉકેલ એક જ છે કે એક વખત તમે ખેતીને રામ રામ કરો, પછી તમે એમ કહો કે આટલા નિયમો છે કે અમારા ખેતરની અંદર અમને જવા નથી દેતા, એનો તમને ઉકેલ મળી જશે. બધા ઉકેલ તમને મળશે જો એ બધું કરશો તો. એક વખત તો તમારે એ કરવું જ પડે, બાકી હાથ જોડવાથી કામ થાય એમ નથી. બીજા નંબરમાં કે પથ્થરમારા કરવા કે જાહેર મિલકતને નુકસાન કરવા, એ યોગ્ય વસ્તુ નથી. એનાથી તો એમાં હું સહમત ક્યાંય નથી કે આવી રીતે. હા, એમાં ઘણા તકવાદીઓ લાભ લે છે ને, તકવાદીઓ લાભ લઈ જાય છે, એટલે એમાં તો હું ક્યાંય સહમત નથી. પણ એના કરતા એક જ કામ કરો ને, 3 ટાઈમ ના બદલે 2 ટાઈમ ખાઈ લેશું, આપણે ઓછું ખાશું. આમે ખેડૂતો બિચારા ખેતી કરી જિંદગી આખી પતાવી નાખી, ક્યાંય કોઈ દી એની પાસે સારું હોંડાય નથી. ખેડૂત ભાઈ સારું હોંડાય છે? ખેડૂત આમ તો પરોપકારી જીવ છે, કારણ કે અનાજ એટલા માટે પકવે કે પોતે ખાય છે ઓછું, પણ વેચી જ નાખે બજારમાં, કે ભાઈ ભારત દેશમાં અનાજની કમી ના હોય. આ ખેડૂતની એક આવી વૃત્તિ હોય છે, એના કારણે તે પોતે ખેતી કરે છે. દીપકભાઈ, બે નીતિ ન ચાલે. એક બાજુ પરોપકારે થવું છે, બીજી બાજુ તમને યોગ્ય વળતર નથી મળતું, અન્યાય થાય છે, એની સામે તમારે અવાજે ઉપાડવો છે. તો બે વસ્તુ કેમ થાય? જો પરોપકારી છો તો બધું ભૂલી જાઓ, જે મળે છે એમાં રાજી રહો. અથવા તમારી સામે અન્યાય થાય છે, એની સામે તમારે અવાજ ઉપાડવો છે, તો પછી આ વસ્તુ કરવી પડે. આ મારી મતી મુજબ મને આ જ યોગ્ય લાગે છે. અને ખેડૂત મિત્રો, એક ખેડૂત તરીકે પણ તમને હું કરબદ્ધ પ્રાર્થના કરું છું, કોઈની પાછળ ભાગવા કરતા તમે સંગઠિત થઈને કંઈક નિર્ણય લેશો, એનાથી સારો ઉકેલ આવશે. તેની પાછળ કોઈ નેતા નવા પેદા કરવા, અને કોઈ તમે આજે તો આ દુનિયામાં છે ને આવું જ ચાલે છે. ખબર પડે ને કે અહીંયા 500 માણસ ભેગા થયા એટલે એકાદો જણો એમાં આવી જ જાય તરત જ, અને એ તમને માર્ગદર્શન આપશે, તમને સમજાવશે, તમને પ્રભાવિત કરશે. થોડીક વાર પૂરતો તમે પ્રભાવિત થઈ અને એને આગેવાન બનાવશો એટલે એ મીડિયામાં આવશે એટલે થોડાક દી પછી નેતા બનશે, પછી એને ચૂંટણીઓ લડશે કોઈ પણ પક્ષમાંથી. આવું બધું આ શું કામ? આ દેશની પથારી ફરે છે. આપણે દેશને, ભારત દેશને આપણે વિશ્વગુરુ બનાવવાનો છે, મહાસત્તા બનાવવાની છે. મહાસત્તા તો જ બનશે કે જો આવા લેભાગુ માણસો જે છે, આવા તકવાદી માણસો છે, એવાઓને જો આપણે નાબૂદ કરશું ને તો આ નાબૂદ કરવા માટે, આ જેમ ખેડૂતો માટે વાત કરી એમ વેપારીઓને પણ તકલીફ પડતી હોય છે, કે વેપારી એસોસિએશન છે, કે વેપારીઓને તકલીફ પડતી હોય ત્યારે પણ એમની કોઈ સાંભળતું નથી, એમાંથી પણ નેતા પેદા થતા હોય. તો આ દરેક ક્ષેત્રની જ્યાં જે ક્ષેત્ર છે, ખેતીવાડીનું ક્ષેત્ર છે, વેપારી ક્ષેત્ર છે, કે શિક્ષણ જગત છે, કે આરોગ્ય જગત છે, જે કઈ છે એની અંદર આ જ ઉકેલ છે આનો. બાકી કાંઈ નહીં. તમારે આવી રીતે છે ને ગોટળિયા પાડવા પડે, કારણ કે નાક દબાવો ને તો જ મોઢું ખુલે. અને નાક બીજી કોઈ રીતે સામ દામ દંડ ભેદ બીજું કઈ નહીં. કાયદા આગળ કોઈનું કઈ ચાલશે નહીં. કાયદામાં તો એ તો જે ઓર્ડર થયો, કારણ કે એમાં ઘણી વખત આપણે જાણીએ છીએ કે પોલીસે, આપણે એની મજબૂરી સમજી શકતા હોઈએ કે પોલીસે મજબૂર છે, પણ હવે શું કર્યું? માણસમાં પ્રમાણિકતા નથી વધી તો શું કરવું? આ કરો. કોઈ ધરાર તો તમને નહીં કે કોદાળી પાવડો લઈને હાલ ભાઈ ખેતી કર. મારે નથી કરવી ભાઈ ખેતી, મારો ખેતર છે, મારે નથી વાવવું, મારી મરજીની વાત છે. બરાબર છે? જો હું ખેતી કરું, માલ ઉપજાવું, તો મારે આ રામાયણ થાય ને કે મને પૂરો ભાવ ન મળ્યો, મારા ભાવમાંથી કડદો થાય છે, મારે કટિંગ થઈ જાય છે, કમિશન જાય છે, કે માર ખાય છે વાંદરો અને માલ ખાય છે મદારી. આ પરિસ્થિતિ શું કામ નિર્માણ થાય? એટલે ખેડૂતો જાગી જાઓ.
મિત્રો આ હતા આપણી સાથે પાલુભાઈ, અને ખેડૂતોને જાગી જવાનું કીધું છે ને, ખેડૂતોને સંગઠન થવાની વાત કરી છે, અને આખી જે પાલુભાઈએ પ્રતિક્રિયા આપી છે એમાં આપનો પ્રતિભાવ જરૂર આપજો. એમના વિચારો પાલુભાઈ ખેડૂતો માટે રજૂ કર્યા છે. અને જોતા રહો દિવ્યાંગ દીપક આહિર, બચાવ કચ્છ.